અમદાવાદમાં નકલી જજ બાદ નકલી આઈએએસ અધિકારી પકડાયો છે। મહાઠગ કિરણ પટેલની જેમ જ આ વધુ એક નકલી આઈએએસ અધિકારી પકડાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી આઈએએસ મેહુલ શાહની ધરપકડ કરી છે। આઈએએસની ઓળખ આપી મેહુલ શાહે અનેક લોકોને ચૂનો પણ લગાવી દીધો છે। મોરબીના વાંકાનેરના નકલી આઈએએસ મેહુલ શાહ સામે ફરિયાદ દાખલ થઈ છે, જોકે તેના અનેક કારસ્તાન પણ સામે આવી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત આપણી સાથે જોડાયેલા છે। અર્પિત પાસેથી વિગતો જાણીશું। અર્પિત, આ નકલી આઈએએસના કારસ્તાન જણાવશો। અમદાવાદ શહેર નહીં પરંતુ રાજ્યભરના અલગ અલગ શહેરોમાંથી બનાવટી અધિકારી હોય, બનાવટી કર્મચારી હોય કે બનાવટી ચીજ વસ્તુ હોય એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને એવામાં ફરી એકવાર એક મોટા અધિકારી તરીકે ઓળખ આપી અને રોબ જમાવનાર મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે। મેહુલ શાહ મોરબીના વાંકાનેરનો રહેવાસી છે કે જેને સાયન્સ વિભાગમાં આ મોટા અધિકારી તરીકે ઓળખ આપી હતી અને લેટર પણ બનાવ્યો હતો। મૂળ મુદ્દો એ હતો કે ઇનોવા કાર એને ભાડે રાખી હતી ને કાર ભાડે લેવા માટે એને પૈસા આપ્યા ન હતા, જેથી જે કાર સંચાલક હતા, કારના માલિક હતા, એમને એ શંકા કરીને શંકાના આધારે એમને આખી તપાસ કરી। તપાસના આધારે માલુમ પડ્યું કે જે મેહુલ શાહ સાયન્સ વિભાગના મોટા આઈએએસ અધિકારી હોવાની ઓળખ આપી રહ્યા હતા એ ઓળખ ખોટી હતી અને માત્ર વાતો કરતા હતા। હકીકતમાં તેઓ કોઈ પણ પ્રકારના સરકારી વિભાગમાં અધિકારી કે કર્મચારી ન હતા। આ મામલો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા પણ એમને હકીકત ખબર પડી અને હકીકતના આધારે સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા મેહુલ શાહ, એ દરમિયાન જ એમની રનિંગમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલ કસ્ટડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પાસે છે। તપાસ દરમિયાન એ પણ વાત સામે આવી છે કે અસારવા વિસ્તારની એક શાળા હતી, અસારવા વિસ્તારની શાળામાં તેમને એક સંચાલક તરીકે પોતે સંચાલક હોવાની વાત મૂકી અને એક ક્લાર્કની ભરતી કરી હતી અને એના પાસે પણ પૈસા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે। હાલ આ બે માહિતી સામે આવી છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેહુલ શાહની પૂછપરછ કરી રહી છે અને ક્યાં ક્યાં કેટલા સમયથી અને કોની સાથે એને આ પ્રકારે ફ્રોડ કરેલું છે એ તમામ પ્રકારની માહિતી અને વિગતો મેળવવાની હાલ પ્રક્રિયા ચાલી રહી છે। પણ એક ગંભીર પ્રકારની અને ચિંતાજનક બાબત કહી શકાય, કેમ કે એક બાદ એક અમદાવાદ શહેર હોય કે ગુજરાત આખું અલગ અલગ પ્રકારના બનાવટી કર્મચારી અને અધિકારી પકડાઈ રહ્યા છે। આ પહેલા પણ એક કિરણ પટેલ મહાઠગ કે જે કાશ્મીરમાં મોટા અધિકારી તરીકે ઓળખ આપીને આખું કાશ્મીરની શેર કરી નાખી હતી। સાથે સાથે થોડા સમય પહેલાની વાત કરું તો ભરત છાબડા નામનો એક આરોપી હતો, એને પણ કેન્દ્ર સરકારના એજન્સીના મોટા અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી લોકો સાથે કરી હતી। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે જ એક કિસ્સો ડિટેક્ટ કર્યો હતો જેમાં જીપીએસસી અને યુપીએસસીની ના લેટર આપીને એ પ્રકારની ઓળખ આપી અને લોકોને નોકરીની લાલચે લાખો રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો પણ ડિટેક્ટ કર્યો હતો। અને ફરી એકવાર એક આ નકલી મોટા અધિકારી બનીને લોકો વચ્ચે રોબ જમાવનાર મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એની પૂછપરછ કરવામાં આવી રહી છે। મેહુલ શાહ છે મૂળ મોરબીનો વાંકાનેરનો રહેવાસી છે અને અમદાવાદ શહેરમાં તે આવતો અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર અને વિભાગમાં જઈને પોતે મોટા અધિકારી હોવાની ઓળખ આપતો હતો। માત્ર વાત આટલી નથી, પણ ઇનોવા ગાડી હતી, એ ઇનોવા ગાડીમાં પોતે સફેદ પડદા લગાવીને ફરતો, જેથી કરીને એક જાણે હાવ એવો ઉભો થાય, માહોલ ઉભો થાય કે પોતે અધિકારી છે, મોટો અધિકારી છે, સક્ષમ અધિકારી છે, એ પ્રકારનો માહોલ આ મેહુલ શાહ ઉભો કરવાનો પ્રયાસ કરતો હતો, જેને ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એની પૂછપરછ ચાલી રહી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।